તો કેમ છો બધા મજામાં? તો ફાઇનલી બધા મજામાં જઈશું ને ભાઈ. અડધા લોકો તો દ્વારકા જતા હશે મારી જેમ. તો હું આવી ગયો છું જામનગર રિલાયન્સે, કે જ્યાં છે ને ભાઈ રિલાયન્સ કંપની દ્વારા ભવ્ય કહેવાય ને રાવઠીનું આયોજન કરવામાં આવ્યું છે. તો ચાલો આજે હું મારી નજરે તમને રાવઠીમાં શું શું અવેલેબલ છે અને ઘણું બધું કહેવાય ને સુવાથી માંડીને પીવાથી માંડીને ખાવાથી માંડીને ઘણું બધું એ તમને બતાવું અને જણાવું અને આખી રાવઠીની તમને વિઝિટ કરાવું. તો ચાલો મારી સાથે આ રિલાયન્સની રાવઠીમાં. તમે આવશો ને તો તમને દેખાઈ જશે જય દ્વારકાથી દ્વારકા પદયાત્રી કેમ્પમાં આપનું હાર્દિક સ્વાગત છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ. હવે આ બધું તમે જોઈ શકો છો ભાઈ, કહેવાય ને પીવાના પાણીની મસ્ત સુવિધા કરવામાં આવી છે ને તમે જો મિનરલ વોટરનો કેમ્પા રાખે છે. ચાલો આપણે બી પાણી પી લઈને મસ્ત તમે કહેવાય ને ભાઈ થાક ઉતારીએ. મસ્ત કહેવાય ને ગરમા ગરમ ચા ને ભાઈ કોફીનું આયોજન છે. તો ચાલો આપણે ભાઈ કોફી પીએ. જય દ્વારકાધીશ. તો ભાઈ મારી ભાઈ ગરમા ગરમ કોફી આવી ગઈ. ચાલો ભાઈ કોફીનો આનંદ માણીએ અને ભાઈ કોફીને પીએ. કચરા પેટીમાં જ નાખો. તો આ ભાઈબંધ આપણને મળી ગયા રાજકોટથી જ છે અને ભાઈ ચા પીતા હતા. ભાઈબંધ મજા આવે ને? હો બહુ મજા આવે. ઠાકરના રાજમાં ક્યાં કઈ ઘટે જ છે. રિલાયન્સ વાળા તરફથી ચા બા કેવી હતી? અરે ખૂબ સરસ. એ ઘટે? ના આવી તો ક્યાંય હોટલમાં જોવા ન મળે મોટા ભાઈ. કેટલા દિવસ તમે ચાલો છો? અમે ત્યાં 3 દી થયા રાજકોટ થી નીકળ્યા. હજી 2-3 અમારે થોડાક પાછળ રહી ગયા. એ આવે ત્યાં મેં કીધું ચા ની મોજ માલ લઉં. સરસ. ચા વગર રાજકોટ વાળાને ક્યાંય હાલે? ચા વિના અમને ચેન મળે ને. ઠાકરના રાજમાં કઈ ઘટે ને. જય દ્વારકાધીશ. છે ને ભાઈ વિશ્રામ ગૃહ રાખેલું છે જ્યાં તમે જોઈ શકો છો ભાઈ મસ્ત કહેવાય ને ગાડલાથી માંડીને બધે પાથરી દીધા છે. બધાને ઓછી આપવામાં આવે છે અને ઘણી બધી તમે જોઈ શકો પબ્લિક બહુ છે. અને ભાઈ ઉપર ભાઈ કહેવાય ને બધા કહેવાય ને બધાની માથે પંખા ફરે છે ને કહેવાય ને ભાઈ ક્યાંય તડકો લાગતો નથી. ભાઈ એટલું મસ્ત આયોજન છે એની વાત પૂછું. ચાલો આપણે આગળ જઈને તમને આગળ ઘણું બધું બતાવું. इधर अभी क्या हो रहा है? अभी यहाँ पे रिलैक्सेशन हो रहा है और मेडिटेशन हो रहा है. रिलैक्सेशन पूरी बॉडी का होता है. रिलैक्सेशन जो यात्री अभी थक गए होंगे तो यहाँ पे अभी रिलैक्स हो जाएंगे, फिर चार्ज हो जाएंगे तो इनको वापस जाने में रिलैक्स मस्त रहेगी. और अभी ये ध्यान का अनुभव कर रहे हैं. हम लोग हार्टफुलनेस मेडिटेशन से है. वर्ल्ड का सबसे बड़ा मेडिटेशन हॉल हैदराबाद में है. उसका नाम कान्हा शांति वनम है. वहाँ से हम लोग यहीं कहीं जामनगर में ही हैं. દ્વારકાધીશનું મંદિર છે. ચાલો તમને લોકોને દર્શન કરાવું. દર્શન કર્યા ભાઈ એક વસ્તુ મેં જોઈ કે તમે જોઈ શકો છો ભાઈ ટેન્ટ બેન્ટ કહેવાય ને ભાઈ માહોલ બધું જોરદાર રાખ્યું છે. આમ જો હા હા શું વાત છે કે ભાઈ ક્યાંથી ભાઈ લોકોને છે ભાઈ તડકો ના લાગી શકે. મેં બધા જોઈ લ્યો એવી તો મસ્ત નિરાતે સૂતા છે ને એની વાત પૂછો. આમ જો બધા એને બધા રિલેક્સ ફીલ કરી રહ્યા છે, આરામ કરી રહ્યા છે. હવે સામેન છે તમે જોઈ શકો છો ને તો એ આખું દવાખાનું ઊભું કરવામાં આવ્યું છે કે લોકોને કંઈક દુખાવો દર્દ હોય અથવા કંઈ મેડિસિનની જરૂર હોય તો અહીંયાથી છે ને ભાઈ ઉપલબ્ધ થઈ જાય. તો ચાલો તમને એ બતાવું. છે ને મેં એક વસ્તુ નોટિસ કરી કે ભાઈ બધે છે ને ભાઈ મસ્ત બધા રોપા રાખવામાં આવ્યા છે અને કહેવાય ને ભાઈ ઠેક ઠેકાણે કચરા પેટી રાખવામાં આવી છે. એટલે ભાઈ કચરો બધા કચરા પેટીમાં રાખે ને બધે ભાઈ છે ને સ્વચ્છતા જાળવવામાં આવી છે. અને ખાસ કરીને આ પાવડર છાંટવામાં આવ્યો છે કે ભાઈ મકોડા કે કીડીયું ના થાય અને બહુ લોકો સૂતા હોય હેરાન ના થાય એના માટે. તો કંઈ કહેવાય ને બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે. તો હવે તમને છે ને ભાઈ રિલાયન્સના અન્નક્ષેત્રમાં લઈ જાઓ. જોઈ શકો છો બધા લોકો ભાઈ જમી રહ્યા છે. નોડી બહુ જોવો છો ઓલું નાનું ક્યુટ બેગ બી જો જમાઈ જમાઈ જાય પછી ને ભાઈ અહીંયા છે ને ભાઈ સ્વચ્છતા જાળવવામાં આવી છે કે જમાઈ જાય પછી તાત્કાલિક બધી કચરોની વારી લેવામાં આવે છે. એટલે છે ને ભાઈ ટૂંકમાં છે ને ભાઈ હું મકોડા કે કીડીઓ બધું ના થાય. બહુ સરસ આયોજન છે. જો આ બધું બધા જમી રહ્યા છે અને કહેવાય ને ભાઈ આપણે બધા ત્યાં પીરસવા આવે છે. આપણે જે બેઠા હોય ત્યાં છાશથી માંડીને ભાઈ શાકથી માંડીને રોટીથી માંડીને ચાલો તમને બધું બતાવું.
તો ચાલો હવે અમે લોકો ભાઈ જમી લઈએ અને ભાઈ છે ને ભાઈ મસ્ત મજાનું કહેવાય ને હરિહર કરી લઈએ. હજુ ભાઈ કહે ને ભાઈ મસ્ત કહે ને ડીશ આવી ગઈ છે અને ભાઈ ગરમા ગરમ રોટલી આવી રહી છે. ઓહો જય દ્વારકાધીશ. અને ભાઈ પીરેસતા ભાઈ કહેવાય ને દ્વારકાધીશનું નામ લેવાઈ રહ્યું છે. હવે જો ભાઈ ગુવાર બટેટાનું શાક આવી ગયું છે ભાઈ કહેવાય ને ઘાટું રગડા જેવું ભાઈ. હા હા હવે જો ભાઈ ડાયર આવી ગઈ આપણી ગરમા ગરમ અને ભાઈ હવે આવી રહ્યા છે ભાત. ઓહો જય દ્વારકાથી જય જય. હવે આવી ગયું સલાડ. બસ જો આ ભાઈ ભાત દેતા હતા ભાઈ અને હવે સલાડ દઈ ભાઈ. તો ચાલો હવે આપણે હરિહર કરી લઈએ. જય દ્વારકાધીશ. અને ભાઈ હું એકલો નહીં મારી ટીમ બી મારી સાથે છે. જો ભાઈ બધા જમી રહ્યા છે. આ છે કપિલભાઈ, કેવલ, અભયભાઈ, રાહુલભાઈ અને કહેવાય ભાઈ મસ્ત મજાનો હરિહરનો આનંદ માણી રહ્યા છે. ચાલો આપણે હવે જમીને હું તમને છે ને ભાઈ પહેલાં તો સ્વાદ જણાવું કે ભાઈ જમવાનું કેવું મજા આવે એવું છે. કાંઈ ઘટે નહીં, જોરદાર ઘર જેવું અને કહેવાય ને આનંદ આવી ગયો છે આ હરિહર કરીને. મોજે દરિયા એમાં ભાઈ મસાલાવાળી છાશું ને કાંઈ ઘટે જ નહીં. હાલો હરિહર કરવા. જય દ્વારકાધીશ. છાશ આવી ગઈ કહેવાય ને આ લોકો એટલું પ્રેમ ભાવથી આપણને પીરસે છે ને કે એની વાત પૂછવામાં ખરેખર લીધું એ. અને ભાઈ જમવામાં જોરદાર જ ભાઈ શાકથી મળી રોટીથી મળી કહેવાય ને કંઈ ઘટે પણ નહોતું. પછી ને બધો હેઠવાડામાં નાખવાનો છે. તો ચાલો હેઠવાડ નાખી રાખવાની છે અને વાટકી એમાં પ્લેટ રાખી દીધી અને વાટકી ઉમાં રાખી દીધી અને ચાલો આપણે હવે છે ને હાથ ધોઈ લઈએ. તમે જોઈ શકો છો ભાઈ બધી છે ને ભાઈ ડીશ ધોવાઈ રહી છે. કેવું છે ખબર કે અલગ અલગ ડસ્ટબિન રાખવામાં આવ્યા છે. આ ગ્લાસ માટેનું છે છાસના અને આ હેઠવાડા માટેનું છે. આ બી હેઠવાડા માટેનું છે. ચાલો હવે ભાઈ પાણી પીએ ને ભાઈ આનંદ લઈએ. અભી તમે જોઈ શકો છો કહેવાય ને ભાઈ બસ મજાને કહેવાય ને ભાઈ મિનરલ વોટરના કેરબા રાખેલા છે. એક પતન એટલે ભાઈ બીજો રાખી દેવામાં આવે છે. બાજુનું ભાઈ કહેવાય ને છાસ કાઉન્ટરે તમે જોઈ શકો છો. સમજો હા એક વાત ખાસ કચરા પેટીમાં નાખવો. તો આ હતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ દ્વારા રાઉઠી કહેવાય ને ભાઈ જોરદારનું આયોજન હતું. ખાવા પીવાથી માંડીને ભાઈ રહેવાથી માંડીને બધુંય કહેવાય ને બહુ જ જોરદારનું હતું. ખૂણે ખાસ કે કહેવાય ને ભાઈ ચાર્જિંગના બોર્ડ આપેલા હતા. ગરમા ગરમ કોફી, ગરમા ગરમ નાસ્તો, ગરમા ગરમ ચા અને ભાઈ ઠંડુ પાણી. પછી શું જોઈએ ભાઈ અને મસાલાવાળી છાશ. જોરદારનું આયોજન રહીશું ભાઈ કાંઈ ઘટે જ નહીં. ખરેખર દ્વારકાજી પદયાત્રી હાલીને આવતા હશે ને અહીંયા તો વિઝિટ લેતા જ હશે. અને ભાઈ ચોખ્ખાઈ એટલી છે ને એની વાત પૂછો. સરસ બહુ જ મજા આવી. હું તો કહું છું ભાઈ ખરેખર છે ને અનેરો આનંદ મળી ગયો. ચાલો આપણે હવે આ વિડીયોને આપણે અહીંયા વિરામ આપીએ અને મળીને આ વિડીયોમાં નવા કંઈક અંદાજ સાથે નવી કંઈક સ્ટોરી સાથે બન્યા રહેજો અમારી ચેનલ અવર રાજકોટ સાથે. જો તમને વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો કે તમને આ વિડીયોમાં શું ગમ્યું. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. અને હા કોણ દ્વારકા આવવાનું છે એ કોમેન્ટ કરીને જણાવજો અને કોણ આવી ગયું છે એ બી કોમેન્ટ કરીને જણાવજો. ભૂલતા નહીં.